શ્રી ગણેશાય નમઃ। દશહરા મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે દશહરાનું મહાત્મય સાંભળીશું। જેઠ માસની સુદ દસમના દિવસે જહનુ પુત્રી ગંગા સ્વર્ગથી આ પૃથ્વી પર ઉતર્યા હતા, તેના કારણે આ તિથિ પુણ્યદાયી મનાય છે। આ તિથિના દિવસે દાન, પૂજા અને વ્રત કરનાર પુરુષ 10 પ્રકારના પાપોથી મુક્ત થાય છે। તો આપણે જાણીએ કે આ 10 પ્રકારના કયા પાપો છે। તો આપ્યા વિના વસ્તુ લેવી નિષિદ્ધ, હિંસા, પરસ્ત્રી સંગમ, આ 3 પ્રકારનું શારીરિક પાપ છે। કઠોર વચન મુખેથી બોલવું, અસત્ય બોલવું, ચાડી કરવી અને અઘટિત વાતો કરવી, આ વાણીના 4 પ્રકારના પાપ છે। બીજાના ધનને લેવાનો વિચાર કરવો, મનથી બીજાનું અહિત વિચારવું અને અસત્ય વસ્તુઓનો આગ્રહ રાખવો, આ 3 પ્રકારના માનસિક પાપ છે। આમ આ 10 પાપોથી મુક્ત થવા માટે ગંગા દશહરાના દિવસે આ એક વ્રત કરવાનું હોય છે, જે વ્રત કરવાથી આ 10 પાપોથી મુક્ત થવાય છે। તો આપણે જાણીએ કે આ વ્રતની વિધિ શું છે અને કઈ રીતે કરવાનું છે। તો જેઠ મહિનાના શુક્લ પક્ષમાં હસ્ત નક્ષત્ર સાથે 10મી તિથિએ સ્ત્રી કે પુરુષે ભક્તિભાવથી ગંગાજીના તટ પર રાત્રે જાગરણ કરવું અને 10 પ્રકારના 10 સુગંધિત પુષ્પ, ફળ, નૈવેદ્ય, 10 દીપ અને દશાંગ ધૂપથી શ્રદ્ધા અને વિધિપૂર્વક 10 વાર ગંગાજીની પૂજા કરવી। ગંગાજીમાં ઘી મિશ્રિત તલની 10 અંજલિ આપી, પછી ગોળ અને સતુના 10 પિંડ બનાવીને ગંગાજીમાં પધરાવવા। આ બધું કાર્યો મંત્રો દ્વારા થવું જોઈએ। તો આ કાર્ય કરતી વખતે કયો મંત્ર બોલવાનો છે, તો આપણે જાણીએ। મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમઃ શિવાય, નારાયણે દશહરાય, ગંગાય સ્વાહા। આ મંત્ર 20 અક્ષરનો મંત્ર છે। ગંગાજીના માટે પૂજા, દાન, જપ, હોમ બધું આ મંત્રથી કરવું જોઈએ। આ પ્રમાણે મંત્રોચ્ચાર સાથે ધૂપ, દીપ વગેરે સમર્પિત કરીને મુજ શિવનું, તમે વિષ્ણુનું, બ્રહ્માનું, સૂર્યનું, હિમાચલ પર્વતનું અને રાજા ભગીરથનું પૂજન કરવું। 10 બ્રાહ્મણોને આદરપૂર્વક 10 શેર તલ આપવા। આ પ્રમાણે વિધાનથી પૂજા સંપન્ન કરીને આખો દિવસ ઉપવાસ કરવો। આ રીતે વ્રત કરનાર 10 પાપોથી મુક્ત થાય છે। તો અહીંયા દશહરા મહાત્મય સમાપ્ત થાય છે। તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક દશહરા મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે। જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો। શ્રી સદગુરુદેવની જય। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો।